નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરતા આ ત્રિકોણની પ્રાથમિક માહિતીમાં આપણે જોયું કે સમરૂપતા અને એકરૂપતાની અંદર શું ભેદ છે। હવે આ સમરૂપતાના આધારે આપણે સંપૂર્ણ ચેપ્ટર ભણવાનું છે એ પણ આપણે અભ્યાસ કર્યો હતો કે આની અંદર એકરૂપતાનો કોઈ ખ્યાલ નથી પરંતુ સમરૂપતાને ધ્યાનમાં લઈને સંપૂર્ણ ચેપ્ટર છે। તો હવે પછીનો નેક્સ્ટ ટોપિક પ્રમેય સ્વરૂપે ત્રિકોણની સમરૂપતાના આધારે આપણે જોવાનું છે। ત્રિકોણની સમરૂપતાની અંદર મેં તમને વાત કરી હતી કે સમરૂપતાની અંદર કોઈ બે એવી આકૃતિઓ હોય કે જેના આકાર સમાન હોય ત્યાં એ બંને આકૃતિઓના કદ સમાન હોવા જરૂરી નથી પરંતુ ઘણી વખતે તમને કદ પણ સમાન જોવા મળશે। બરાબર છે કેમ તો કે કદ સમાન થઈ જાય તો એ એકરૂપતા છે એમ કહેવાય અને એકરૂપતાની અંદર સમરૂપતાનો સમાવેશ થાય છે। તો આ વાત હતી સમરૂપતા અને એકરૂપતાની અંદર। બરાબર છે। બીજું વાત કરીએ કે બે કોઈ સમકોણીય ત્રિકોણ હોય બરાબર છે કે જે કોઈ બે ત્રિકોણોના ખૂણાઓ સરખા હોય બધા જ ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો એ ત્રિકોણો પણ આ સમરૂપ ત્રિકોણો છે એવા કહેવાય અને તેમના ગુણોત્તર પણ સમાન મળે। આપણે અગાઉના દાખલાઓમાં જોઈશું કે ગુણોત્તર કેવી રીતના મળે છે અને સમાન કેવી રીતના મળે છે। બરાબર છે। આ પ્રકરણની અંદર સાથે સાથે સાબિતીવાળા પ્રમેયો અને બીજું પણ સાબિતીવાળા વિધાનો આપણે જોવાના છે। તો આજે એક નવો પ્રમેય નંબર 6.1 થેલ્સના પ્રમેય તરીકે ઓળખાય છે। બરાબર છે। ખાસ અગત્યનું પરીક્ષાની અંદર આપણી ટેક્સ્ટબુકની અંદર ધોરણ 10 ની ટેક્સ્ટબુકમાં 6 થી 7 પ્રમેય હોવા છે વધારેમાં વધારે 8 પ્રમેય ગણીએ કે આ પ્રમેયો આપણને પરીક્ષામાં અચૂકપણે કોઈક ને કોઈક પૂછાય છે। એવા 6-7 પ્રમેયો હોય એમાંનો એક આ પ્રમેય થેલ્સનો પ્રમેય અને આ પ્રમેયના આધારે બીજી વસ્તુઓ પણ સમજવાની હોય છે માટે ખાસ ઉપયોગી એવો આપણે એક થેલ્સનો પ્રમેય જોઈશું જેને આપણે સપ્રમાણતાનું પ્રમેય પણ કહેવાય છે। આપણે જનરલી ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આયા છે કે પ્રમેયની અંદર એક વિધાન હોય જો નામવાળો પ્રમેય હોય તો આપણે વિધાન પણ લખવું પડે। બરાબર છે। તો વિધાન પછી હોય પક્ષ સાધ્ય આકૃતિ અને સાબિતી તો આપણે આની અંદર પણ એ રીતના આ થેલ્સનો જે પ્રમેય છે એને સૌપ્રથમ વિધાન સ્વરૂપે જોઈશું। વિધાનની અંદર આપણે જોઈએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ત્રિકોણની કેટલી બાજુઓ હોય છે 3 બાજુ તો કોઈ પણ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। અહીંયા તમને આકૃતિની અંદર જોઈએ કે ત્રિકોણની 3 બાજુઓ AB BC અને આ CA કહેતા કે AC આવી 3 બાજુઓ છે। એ ત્રિકોણની અંદર કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા તો ધારો કે આપણે અહીંયા નીચેને જે BC રેખા આપેલી છે એને સમાંતર તમે જુઓ આ BC દોરેલા છે એનાથી ઉપર આમ લઈ જાવ તો એને એક સમાંતર રેખા દોરેલી છે DE શું નામ આપ્યું છે DE। તો કોઈ એક સમાંતર દોરેલી રેખા આ રેખા DE બાકીની બે બાજુઓને જો બાકીની આ ત્રિકોણની BC ને સમાંતર રેખા દોરી છે D એ બાકીની બે બાજુઓ કઈ AB અને AC એ બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તમે જુઓ ભિન્ન બિંદુમાં છેદે છે। AB ને ક્યાં છેદે છે D ઉપર અને AC ને ક્યાં છેદે છે E ઉપર તો આવા બે ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો જુઓ આ જે બાજુ છે એના પર રેખાખંડો કપાય છે કયા AD અને DB આવા બે રેખાખંડોમાં વિભાજન થયું। બરાબર છે। જેને કપાતા રેખાખંડો એમ કહેવાય। જે સળંગ રેખાખંડ હતો AB એના બે ભાગ પડ્યા AD અને DB। અહીંયા જોઈએ AC પર જે સંપૂર્ણ મોટો એક રેખાખંડ હતો એના બે ભાગ પડ્યા AE અને EC તો એવા કપાતા રેખાખંડો તે બાજુઓનું કયા બાજુ તે બાજુ એટલે આ AB અને AC ની વાત
વિધાનને ફરીથી સમજીએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની ત્રણ બાજુમાંથી કોઈ એક બાજુ પસંદ કરી BC અને એને સમાંતર રેખા દોરી DE, તો એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદ્યા, કયા D અને E માં, તો આ બે બાજુઓ પર કપાતા રેખાખંડોમાં AD, DB, AE અને EC એની વાત કરી છે, તે બાજુઓનું સપ્રમાણમાં વિભાજન કરે, જે આપણે સપ્રમાણતાની અંદર વાત કરતા હતા, બરાબર છે? તો એ સપ્રમાણની વાત છે કે સપ્રમાણમાં, સરખા પ્રમાણમાં અથવા સમાન રીતે વિભાજન કરે છે, બરાબર છે? આગળ મેં તમને એકરૂપતા અને સમરૂપતાની અંદર આ સપ્રમાણની વાત કરી, કાં તો સમાન ગુણોત્તરમાં એટલે કે સપ્રમાણમાં વિભાજન કરે છે. તો આ વિધાન થયું. પક્ષ જોઈએ. પક્ષની અંદર જનરલી કોઈ પણ પ્રમેય હોય, આપણે અગાઉ શીખ્યા છે, જોથી તો વચ્ચેનું જે વિધાન છે એ પક્ષની અંદર એ તમારા પક્ષે છે અને તો પછીનું તમારે સાબિત કરવાનું હોય છે, જે સાધ્યની અંદર આવે, બરાબર છે? તો આપણા પક્ષે શું આપેલું છે? આ જોથી તો સુધીનું વાક્ય તમે અહીંયા જોઈ શકો છો કે વિધાનની અંદર અહીંયા જો લખ્યું છે અને અહીંયા તો, એટલે આ તમારા પક્ષે છે, તમને આપેલું છે. અને આ તો પછીનું હોય ને એ દરેક પ્રમેયની અંદર આ જનરલ નિયમ છે કે તો પછીનું હોય ને એ સાબિત કરવાનું હોય, એને આપણે સાધ્ય કહેવાય, એ આપણું નિશાન છે અને એ સાબિત કરવાનો આપણો એક હેતુ છે. તો પક્ષની અંદર તમે જુઓ ત્રિકોણ ABC અને ABBC બધાની વાત કરી છે, એટલે આકૃતિના અનુલક્ષીને પક્ષ લખવાનો. અહીં ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા, અગાઉ મેં વાત કરી કે આ BC ને સમાંતર રેખા DE એ બાકીની બે બાજુઓ કઈ, અહીંયા BC તો પૂરી થઈ ગઈ, તો બાકી કઈ રહે? AB અને AC, ત્રિકોણની ત્રણ બાજુઓની અંદર. તો બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે, આ ક્રમ ખાસ મહત્વનો છે, AB ને ક્યાં છેદે છે? તમે જુઓ D માં અને E માં છેદે છે. આ E માં ક્યાં છેદે? AC ઉપર, બરાબર? અહીં તમે જુઓ કે E અને D ફરક બદલાઈ જાય, ક્રમ બદલાઈ જાય, તો આ પણ તમારે બદલવું પડે. અથવા જો તમે આવું લખેલું હોય E અને D લખો તો એનો મીનિંગ બદલાઈ જાય, E તમારે અહીંયા બતાવવો પડે, D અહીંયા બતાવો. અને જો આ ખાલી બિંદુઓ ફરક થાય તો તમારે બધું લખાણમાં ફરક કરવો પડે, બરાબર છે? એટલા માટે ખાસ જોવાનું કે AB અને AC ને અનુક્રમે D અને E માં છે તે આપણને આપેલું છે. આપણે એવું સાબિત કરવાનું છે કે તે બાજુ પર કપાતા રેખાખંડો શું હોય? તે બાજુઓનું સપ્રમાણમાં વિભાજન કરે, એનો પ્રમાણ જોવાનો છે. અગાઉના ધોરણોમાં આપણે ગુણોત્તર પ્રમાણ શીખ્યા હતા, બરાબર છે? આના કમ્પેરિઝનમાં એક વસ્તુના કમ્પેરિઝનમાં બીજી વસ્તુ, બરાબર છે? પ્રમાણમાં કેવું છે? એ સપ્રમાણમાં, સરખા પ્રમાણમાં કહેતા કે સમાન રીતે વિભાજન કરે છે. સાધ્યની અંદર જુઓ AD છેદમાં DB, બરાબર? આપણે શું સાબિત કરવાનું છે? આ સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, બરાબર? ખાસ ધ્યાન રાખજો, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું આપણે સાબિત કરવાનું છે. આ સાબિત કરવા માટે આપણે જે પક્ષ છે ત્યાંથી શરૂઆત કરીને અમુક પદો મૂકતા જોઈએ અને અંતે આ આપણે સાધ્ય મળે. આ થાય પ્રમેયની સાબિતી. તો પ્રમેયની અંદર વિધાન, જો કોઈ આવું નામ આપેલું હોય તો ઘણી વખતે તમને વિધાન સીધા આપેલા હોય, બરાબર છે? અને પછી આ પક્ષ સાધ્ય સાબિતી આકૃતિ તમારે કરવાની છે. અને ઘણી વખત આવા નામવાળા વિધાન હોય એવું લખે પરીક્ષામાં કે સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી અને સાબિત કરો, તો તમારે આ સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખવું પડે, આ વિધાન, અને પછી તેની સાબિતી આપવાની, આ પક્ષ સાથે ને બધું લખી. એટલા માટે આપણે પક્ષ અને સાધ્ય પછી સાબિતી તરફ જઈએ તો લખવાનું કે સૌપ્રથમ BE અને CD ને જોડો. તમે જુઓ કે આ B થી E અને C થી D આપણે જોડવાનું કે છે, તો BE અને CD ને જોડો. ત્યારબાદ
DM લંબ AC અને EN લંબ AD દોરો. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે, કે DM લંબ AC આ D થી M આવી રીતના મેં તૂટક રેખા બતાવી છે અને આ તૂટક રેખા AC પર આપેલી છે જે એને લંબ છે. અહીંયા 90 ડિગ્રીનો ખૂણો કાટકોણ તરીકે ચિહ્ન જોઈ શકો છો. તો DM લંબ AC ઘણા એમ કે AC ની જગ્યાએ AD લખીએ તો ચાલે, તો પણ ચાલે, બરાબર છે, પણ આપણે AC અને AD નો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો હતો એટલા માટે અહીંયા AC અને AD એવું લખીએ છીએ. DM અહીંયા કોઈ M બિંદુ બતાવો કે N બિંદુ બતાવો એવું લખાણ લખ્યું નથી, પણ અહીંયાથી તમને ખબર પડે DM એટલે તમારે અહીંયા M બિંદુ મૂકવું પડે અને EN E થી સામેની તરફ લંબ હોય એવું N બિંદુ. તો આ M અને N અનુક્રમે AC અને AD પર બિંદુઓ મૂકીને DM અને EN ને લંબ બતાયા છે. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આપણને ખબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ હોય એને ફક્ત કોઈ ચિહ્ન વગર અથવા ક્ષેત્રફળ એવું લખાણ વગર ADE વડે દર્શાવાય. અગાઉના ધોરણમાં આપણે શીખ્યા છે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળને આવી રીતના લખાય અને ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા કાટકોણ ત્રિકોણ હોવાથી 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે જોઈએ કે ADE આ ઉપરનો જે ત્રિકોણ છે એની વાત છે. ઉપરના ત્રિકોણમાં અહીંયા એક પાયો આપેલો છે, સોરી અહીંયા પાયો અને આ EN એ વેધ આપેલો છે, બરાબર. આપણે પાયો એટલે જનરલી ત્રિકોણમાં નીચેનો ભાગ હોય અથવા જેની પર વેધ આવતો હોય એને પાયો કહેવાય. તો પાયો AD અને વેધ EN સાથે સાથે આ વેધ મધ્યગા આવી બધી વસ્તુઓ નાના નાના જે શબ્દો છે એને પણ તમારે સમજવા પડે. અહીંયા વેધ એટલે શું? તો કહો કે વેધ એટલે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ, એને કહેવાય વેધ. તમે ધોરણ 9 ની અંદર આવું ભણ્યા હશો કે ત્રિકોણ ABC હોય, બરાબર છે, E એટલે કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ દોરેલો લંબ આમ એમ બતાઈએ તો આ AM શું થાય? એ વેધ થાય. અને આ BC શું છે? તો કે જનરલી એને આપણે પાયો લેતા હતા, બરાબર છે. આ સામાન્ય માહિતી વિશે આપણે પરિચિત છીએ. તો કે ત્રિકોણ ABC ની અંદર તમે જોઈ શકો છો કે આ AM એ પાયો છે જે આ બાજુ 90 ડિગ્રી બતાવો અથવા તમે આ બાજુ બતાવો, કોઈ પણ બાજુ તમે 90 ડિગ્રી બતાવો તો ચાલે. તો AM એ વેધ અને BC એ પાયો કહેવાય. તો એવી રીતે આ ત્રિકોણ ADE ની અંદર AD એ પાયો અને EN એ વેધ છે. તે મુજબ તેવી જ રીતે BDE આ ત્રિકોણ તમે જુઓ BDE, આ BDE ને બીજું નામ આપવું હોય તો BED પણ કહી શકો, બરાબર છે. આપણને ખબર છે કે ત્રિકોણના ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ અલગ અલગ નામ આપી શકાય. તો એટલા માટે BDE ને 1/2 BD અને EN તમે જોઈ શકો છો પાયો અહીંયા E થી N આ રીતના BD એ પાયો બતાવ્યો છે, તો વેધ 90 ડિગ્રી EN એ વેધ છે એટલે BD * EN. અહીંયા તમે એટલું જુઓ કે આ BDE ત્રિકોણ છે પણ એનો વેધ કઈ બાજુ છે? બીજી તરફ આપેલો છે. ખ્યાલ આવ્યો? તો પણ એ વેધ જ કહેવાય. આપણે ધોરણ 9 ની અંદર પણ ઘણી એવી આકૃતિઓ શીખ્યા છે કે પાયો હોય એનાથી બહારની તરફ કોઈ વેધ જતો હોય, બરાબર. એક્ચ્યુઅલી આ ત્રિકોણની અંદર જ છે, તો આ EN એ વેધ કહેવાય. તો BDE બરાબર BD * EN. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ વિશેની વાત. તમે આની અંદર જોઈ શકો છો આ EN એ વેધ છે, બરાબર. હવે વેધ DM વિશે વાત કરવાની છે, તો એટલા માટે અગાઉ DM વિશેની ચર્ચા કરીશું એની પહેલા આપણે જોઈએ કે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર ADE / BDE બરાબર બંને સૂત્રો મૂક્યા
1/2 AD * EN અને આનું સૂત્ર છે 1/2 BD * EN. આ 1/2 કેન્સલ થાય, તમે જોઈ શકો છો આ કેન્સલ થાય, સાથે સાથે વેધ પણ કેન્સલ થાય, તો AD અને BD એ આપણને મળે, જેને આપણે સમીકરણ નંબર 1 કીધા. આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ નો ગુણોત્તર AD છેદમાં BD મળ્યો. તે જ રીતે જ્યાં અહીંયા EN ની વાત કરી, હવે આપણે DM ની વાત કરીશું કે એ પણ એક વેધ છે, તમે જોઈ શકો છો. EN વિશે બે ત્રિકોણોની વાત કરી, ADE BDE, બરાબર છે. તો હવે આ ADE એટલે કે આ ઉપરનો ત્રિકોણ અને બીજું CDE આ બાજુના ત્રિકોણની વિશે વાત કરીશું. ત્રિકોણ CD અને E, બરાબર. તો આ ADE નું ક્ષેત્રફળ 1/2 AE * DM તમે અહીંયા જોઈ શકો છો કે 1/2 પાયો ગુણ્યા વેધ મુજબ, અને DEC બરાબર છે. જો CDE કો કે DEC કો બંને એક જ ત્રિકોણ છે, નામ ભલે અલગ અલગ હોય, બરાબર છે. તો DEC બરાબર 1/2 EC * DM. જો E થી C આ પાયો ગણ્યો છે અને વેધ DM. અગાઉ મેં તમને વાત કરી, ફરીથી વાત કરું છું કે આ EN જે વેધ છે અને હવે વાત છે એ DM છે, એના વેધની વાત છે. આ બંને ત્રિકોણોમાં DM તરીકે વેધ આવે અને આ બંને ત્રિકોણોની અંદર EN એવો વેધ આવે છે, બરાબર. તો કયા વસ્તુના આધારે આપણે શું ઉપયોગી છે એના આધારે આ બધું લખાણ લખવાનું છે. બાકી આપણને ખબર કેવી રીતના પડે કે આના પછી આ સ્ટેપ આવે, બરાબર છે. આ પ્રમેયને તમે 4 થી 5 વખત લખશો તો પછી તમને ખ્યાલ આવે કે આના પરથી આ ક્રિયા કરશું, જેથી કરીને આપણે સાધ્ય તરફ પહોંચી શકાય, બરાબર. તો આ ADE અને DEC નો ગુણોત્તર લઈએ, બરાબર. આપણને અહીંયા પણ જોઈ શકો છો 1/2 કેન્સલ થશે, DM કેન્સલ થશે, તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર AE છેદમાં EC એવું જોવા મળશે, જેને સમીકરણ નંબર 2 કહીશું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન આપો છો, જો તમને કોઈ તકલીફ હોય, તમને કોઈ આંખોની તકલીફ હોય અથવા કોઈ ઘણા વિદ્યાર્થીઓને નંબર હોય, તો તમે આ જે વિડિયોનો વોઇસ છે એ તમે હેન્ડ્સ ફ્રી અથવા બીજી કોઈ રીતે સાંભળીને તમે પોતાનું ધ્યાન તમારી ટેક્સ્ટબુકની તરફ રાખશો તો પણ તમને ખ્યાલ આવશે, બરાબર છે. ઘણી વખત એવું થઈ શકે ઘણા વિદ્યાર્થીઓને કોઈ શારીરિક તકલીફ આંખોની હોય તો તમને અહીંયા બોર્ડ પરનું લખાણ બહુ નાના અક્ષરો વંચાય નહીં, બરાબર. તો તમે તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા બીજી કોઈ જગ્યાએ આવી રીતના કોઈ લખાણ લખેલું હોય ત્યાં ધ્યાન રાખીને તમે આ વિડિયોનો ફક્ત વોઇસ સાંભળશો તો તમને ખબર પડશે કે કેવી રીતના સાબિતી તરફ જાય છે અથવા બીજા કોઈ દાખલાઓમાં કેવી રીતના સમજૂતી આપે છે, બરાબર છે. તો આ સમીકરણ 1 અને 2 ની વાત પૂરી થઈ. હવે આપણે ધ્યાન રાખવું છે કે આ બંનેની સામ્યતા કેવી રીતના બતાવે છે. આપણે નોંધીએ કે, બરાબર, અથવા આપણે જાણીએ છીએ કે ત્રિકોણ BDE, અહીંયા જુઓ BDE આ બાજુનો ત્રિકોણ અને DEC, બરાબર છે, DE અને C આ બાજુનો જે ત્રિકોણ છે, પહેલા આ બાજુના ત્રિકોણની વાત કરી છે અને પછી DEC એટલે આ બાજુના ત્રિકોણની એક જ પાયા DE પર છે. આ પાયો બંને ત્રિકોણનો કયો છે? DE છે. તો એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ. કઈ સમાંતર રેખાઓની જોડ? તો કે BC અને DE. તમે જુઓ સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. આ બંને ત્રિકોણો શું છે? તો કે એ બંને ત્રિકોણો તમે જોઈ શકો છો એ બંને ત્રિકોણો એક જ પાયો DE અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. તેથી એ બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય, બરાબર છે.
ત્રિકોણ BDE બરાબર DEC, જેને સમીકરણ નંબર 3 કીધા. બરાબર. તો અહીંયા ફરીથી એક વખત સાબિતી તરફ નજર નાખીએ તો તમે જોઈ શકો છો BE અને CD ને જોડો, આ B થી E, C થી D, અને એને લંબ હોય એવા વેગ DM અને EN બતાવો, એને પણ આપણે લંબ કીધા. હવે ADE અને BDE નું ક્ષેત્રફળ જોઈએ. ADE BDE એટલે બંને આ ઉપરનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ BDE, એ બંનેનો ગુણોત્તર લીધો એટલે તમને સમીકરણ નંબર 1 મળ્યું. ફરીથી ADE એટલે કે આ ઉપરનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ DEC દર્શાવ્યો છે. હું તમને એવું કહું છું કે CDE લખે તો પણ એ જ ત્રિકોણ થાય. એટલે આ ઉપરનો ત્રિકોણ અને આ બાજુનો જે બનાવેલો ત્રિકોણ છે એ વિશેની વાત કરી અને એ બંનેનો ગુણોત્તર પણ આપણે સમીકરણ નંબર 2 માં મળ્યો. હવે આપણે એવું કહીએ કે આ ત્રિકોણો BDE અને DEC એ બંને સામાન્ય વેધ છે બંને ત્રિકોણોનો. તમે જોઈ શકો છો અહીંયા થોડા કલરિંગ ચોક વડે સમજાવીએ તો આ તરફનો ત્રિકોણ અને બીજો DEC એટલે બીજો આ ત્રિકોણ, એ બંનેનો સામાન્ય પાયો કયો છે? DE. તમે જોઈ શકો છો એ બંનેનો સામાન્ય પાયો છે અને સમાંતર રેખાઓની જોડ છે કઈ? BC અને DE. એ સમાંતર રેખાઓ છે તે આપણે અગાઉ વાત કરી છે. BC અને DE બરાબર છે, સમાંતર રેખાઓ છે. તો એ સમાંતર રેખાઓને લીધે એ બંને વચ્ચે આવેલા ત્રિકોણો, એ બંને વચ્ચે કયા ત્રિકોણો છે? BDE અને CDE અથવા DEC, એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય, જે સમીકરણ નંબર 300 રૂપે દર્શાવ્યા છે. હવે તમે આ બાજુ તરફ લખાણ તરફ ધ્યાન આપીએ તો જુઓ સમીકરણ 1, 2 અને 3 પરથી તમારે 3 સમીકરણોને ખાસ ધ્યાનમાં લેવાના છે. ત્રણે સમીકરણો તમને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. જો સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકાય કે આ જો આગળની તરફનું જે લખાણ છે સમીકરણ 1 નું છે. આજુ સમીકરણ 1 નું લખાણ છે AB છેદમાં BD. હવે સમીકરણ 3 એવું કહે છે કે BDE ને આ BDE ને તમે DEC સ્વરૂપે લખી શકો. એટલા માટે અહીંયાની જગ્યાએ બદલાવ કરી લખ્યું છે DEC. આ સમીકરણ 3 મુજબ લખાણ લખ્યું છે. કયું? ફરીથી કહું છું, આ જે પહેલો રાઉન્ડ છે સમીકરણ 1 છે. હવે BDE ની જગ્યાએ તમે DEC લખી શકો. એવું શું કહે છે કે સમીકરણ નંબર 3 કહે છે. એટલે આની જગ્યાએ ફક્ત તે બદલાવ આ કર્યો છે. બરાબર. અને તમે જુઓ સમીકરણ નંબર 2 જો એવો બદલાવ કરો તો AE છેદમાં EC લખાય. એટલે મેં અહીંયા બતાવ્યું છે. એટલે આ બાજુનો ભાગ છે ને સમીકરણ નંબર 2 છે. બરાબર છે. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને અહીંયાથી અહીંયા જે બદલાય છે સમીકરણ નંબર 3. આ બધી જ ચારે ચાર પદોનો ગુણોત્તર બતાવ્યો છે એ સમાનતા છે. બરાબર છે. એટલા માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તરને દૂર કરીને આના બરાબર આ એવું લખી શકીએ. તો તમે જુઓ AD છેદમાં BD બરાબર AE ના છેદમાં BC, જે આપણું સાધ્ય હતું. શું છે? જે આપણું સાધ્ય હતું. તો આપણે જે થેલ્સનું પ્રમેય જોવાનું હતું. બરાબર છે. ત્રિકોણોના કપાતા રેખાખંડોના બાજુઓનો ગુણોત્તર જે સપ્રમાણમાં હોય છે તે તમને અહીંયા દેખાય છે. A થી D છેદમાં BD અથવા DB અને A થી E છેદમાં E થી C. તો આવી રીતના સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એવું કહી શકાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ પ્રમેયને તમારે લખીને તૈયાર કરવાનો, સાથે સાથે આકૃતિ વડે સમજતા જવાનું, તો ઝડપથી ખ્યાલ આવશે. પ્રમેયનું વિધાન હોય, પક્ષ સાધ્ય આકૃતિ અને સાબિતી. બરાબર છે.
4 માર્ક્સની અંદર તમને આ વસ્તુ પૂછાય તો આપણને પ્રમેયનું નામ જોતા જ આપણને ખબર હોવી જોઈએ કે આપણે પ્રમેય આવી રીતના તૈયારી કરી છે, તો તમે વ્યવસ્થિત રીતે આનું લખાણ લખી શકો. ઓકે, હવે વાત કરીએ. અહીંયા તમને લખ્યું છે કે આ વિધાનનું પ્રતિવિધાન પણ શક્ય છે. કહેતા કે આ પ્રમેયનું પ્રતિપ્રમેય પણ શક્ય છે. બરાબર છે? એવા સત્ય હોય એવા વિધાન વિશે જ્યારે તમે વાત કરશો, તમે જોઈ શકો છો કે ગુણોત્તર અને પ્રમાણનો ઉપયોગ અહીંયા આગળ આવશે. જ્યારે પ્રતિપ્રમેય વિશે ચર્ચા કરશો ત્યારે ગુણોત્તર અને પ્રમાણનો એક ભાગ આવશે કે જે તમને સમજૂતી હોવી જોઈએ. બરાબર છે? અને સાથે સાથે આ વસ્તુનો ઉપયોગ તમને બીજી રીતે પણ પ્રકરણની અંદર જોવા મળશે. તો અહીંયા આપણે સમજીએ ગુણોત્તર અને પ્રમાણના પરિણામો. બરાબર છે? બહુ સરસ એવા અગત્યના પરિણામો છે. ફક્ત એક વિધાન વડે બધાની સમજૂતી આપવાની છે. એટલે લખ્યું છે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય તો કેવો ગુણોત્તર આપ્યો છે? a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. આ abcd જુદા જુદા આંકડા તરીકે તમે લખી શકો. બરાબર છે? ઉલટ પ્રમાણ આપણે નામ છે ઉલટ. બરાબર? તો ઉલટ એટલે કે ફેરવવું. તો જો b ઉપરની તરફ a નીચેની તરફ, તો b ના છેદમાં a બરાબર d ના છેદમાં c. આને કહેવાય ઉલટ પ્રમાણ. આ બાજુનો ફેરફાર થાય તો સાથે સાથે આ બાજુ પણ કરવો પડે. બીજું છે એકાંતર પ્રમાણ. એકાંતર પ્રમાણમાં શું થાય છે? આ b અને c ની જગ્યા બદલાય છે. બરાબર? તો c અહીંયાથી નીચેની તરફ અને b ને તમે ઉપરની તરફ લઈ ગયા એટલે એને કહેવાય એકાંતર પ્રમાણ. બરાબર છે? તો તમે એ પણ જોઈ શકો છો. આવી રીતે ઉલટ પ્રમાણ, એકાંતર પ્રમાણની વાત થઈ. હવે આવે છે યોગ પ્રમાણ. આપણે અગાઉના ધોરણમાં યોગ વિયોગ એવું સમજ્યા હતા. બરાબર છે? તો એ યોગ વિયોગ શું છે? તો કે યોગની પ્રક્રિયા એ hb a છેદમાં b અને c છેદમાં d હોય. a છેદમાં b અને c છેદમાં d. તો બંને બાજુ એક વડે ઉમેરતા અથવા બંને બાજુ સરવાળો તરીકે તમે એક મૂકો તો આ b ક્યાં ગુણાય એક સાથે? તો a b અને આખાના છેદમાં b. અહીંયા c d આખાના છેદમાં d એવું તમે જોઈ શકો જે અહીંયા લખેલું છે. એટલે યોગ પ્રમાણ શું છે? તો કે બંને બાજુ એક ઉમેરતા. શું છે? બંને બાજુ એક ઉમેરતા. તમે બંને બાજુ એક ઉમેરશો તો તમને આવી પ્રક્રિયા જોવા મળશે. બરાબર છે? તો આ થઈ ગયું પ્રમાણ. એવી રીતે વિયોગ પ્રમાણ પણ છે. એમાં શું છે? એક બાદ કરતા. બંને બાજુ એક બાદ કરશો a - b છેદમાં b અને c - d છેદમાં b. તો આ મળશે વિયોગ પ્રમાણ. આ ઉમેરતા છે યોગની અંદર. વિયોગમાં શું કરવાનું? બાદ કરવાનું છે. બરાબર છે? હવે યોગ અને વિયોગ બંને આવે તો યોગ પ્રમાણની અંદર જો ઉપર સરવાળો થાય, નીચેની તરફ બાદબાકી થાય. બરાબર? બંને બાજુ એક ઉમેરતા એ ઉપરની તરફ આવે અને એક બાદ કરતા એ નીચેની તરફ આવશે. બરાબર? તો a - b a - b. જેવી આ બાજુ પ્રોસેસ કરો એવી જ પ્રોસેસ પેલી બાજુ થવી જોઈએ. કહેતા કે ડાબી અને જમણી બાજુ એક સરખી રીતે પ્રક્રિયા થવી જોઈએ. યોગ વિયોગનું ઉલટું વિયોગ યોગ. તો પહેલા વિયોગ શબ્દ છે એટલે ઉપર ઋણ આવશે અને નીચે ધન આવશે. બરાબર છે? બાકીના સંકેત એવી રીતના. હવે ખાસ સમજવાનું છે ગુણોત્તર પ્રમાણ. તમે કોઈ પણ વસ્તુનો ગુણોત્તર લો તો એના સાથે xy જોડીને તમે એનો સરવાળો કરો. બરાબર છે? કહેતા કે ઉપર ઉપરનો સરવાળો અને નીચે નીચેનાનો સરવાળો. અહીંયા a ના છેદમાં b અને c ના છેદમાં d હોય તો ax + cy. બરાબર છે? અને એવી રીતના dx + dy. આ નીચેનું સંપૂર્ણ પદ bx + dy does not equal to 0. એ નીચેનું પદ શૂન્ય થવું જોઈએ નહીં. ખબર છે? અગાઉ પણ આપણે વાત કરતા હતા કે મોસ્ટલી જ્યારે છેદની અંદર
0 થાય છે ત્યારે કોઈ પ્રક્રિયા આગળ વધતી નથી. બરાબર. એટલા માટે આપણે કોઈ પણ લખાણ લખતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે નીચેની તરફ શૂન્ય ના થાય. બીજું, જો આવી રીતે a ના છેદમાં b, c ના છેદમાં d, e ના છેદમાં f એવું અનંત સુધી અથવા આગળના કોઈ પદ હોય તો વ્યાપક રીતે ગુણોત્તરમાં શું લખાય તો કે ઉપરનાનો સરવાળો ભાગાકાર કરીને નીચેનાનો સરવાળો. બરાબર. એવી રીતે વ્યાપક રીતે દરેક ગુણોત્તરમાં આવી રીતના લખી શકાય. હવે વાત કરી છે થેલ્સના પ્રમેય વિશેની કે ગુણોત્તરનું પ્રમાણ આ તમે સમજ્યા. બરાબર છે. આપણે સૌ આ સમજીને એવું કહી શકીએ કે આ થેલ્સના પ્રમેયને આ રીતે પણ સાબિતી આપી શકાય. કેવી રીતે તો કે AD ના છેદમાં AB તમે જોઈ શકો છો અહીંયા આકૃતિની અંદર. આકૃતિને ધ્યાનમાં રાખશો તો તમને ખબર પડશે કે AD ના છેદમાં DB એક AD ના છેદમાં AB અને એવી રીતના AE ના છેદમાં AC એવી રીતના પણ દર્શાવી શકાય. બરાબર. કહેતા કે ઉપરનો રેખાખંડ ના છેદમાં આખું પૂરેપૂરો મોટો જે ત્રિકોણ હતો એનો રેખાખંડ એની વાત છે. બરાબર. આ તમે જોઈ શકો છો ઉપર AD અને છેદમાં DB નો સરવાળો થઈને AB. એવી રીતના DB છેદમાં AB નીચેનો રેખાખંડ ભાગાકારમાં છેદમાં AB આખો રેખાખંડ તમે જોઈ શકો છો. જો આ D અને DB હોય તો તમારે અહીંયા EC એવું બતાવવું પડે. તો થેલ્સના પ્રમેયને આવી રીતના પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એ પણ સમજાવું કે જ્યારે પ્રમેયની સાબિતી આપો અને ઘણી વખત સ્ટેટમેન્ટ લખેલું આવે, વિધાન લખેલું આવે અને વિધાન આ સ્વરૂપે હોય કે થેલ્સના પ્રમેયને આવી રીતે સાબિત કરો. બરાબર છે. તો તમારે સાબિતીની અંદર આનું પણ ધ્યાનમાં રાખવું પડે. બરાબર કે સાબિતી આપણને કદાચ આવી રીતના ફોર્મમાં પૂછ્યું હોય કે AD ના છેદમાં AB અને AE ના છેદમાં AC આવું પણ પૂછે અથવા DB ના છેદમાં AB અને EC ના છેદમાં AC એ સ્વરૂપે પણ ઘણી વખત વિધાન લખીને આપણને પૂછે તો આપણને સાબિત કરતા આવડવું જોઈએ. સાબિતી આવી રીતના જઈ પછી આપણે આ ગુણોત્તર અને પ્રમાણનો ઉપયોગ કરીએ તો એવી રીતે જે વિધાન આપ્યું હોય એની સાબિતી આપણને મળે. તો આ વાત થઈ થેલ્સના પ્રમેયની. ફરીથી કહું છું આ બહુ જ IMP પ્રમેય છે અને તમે 4-5 વખત લખીને આકૃતિ વ્યવસ્થિત દોરીને સમજશો એની પ્રગ સાધ્ય સાબિતી આકૃતિ વિધાન પણ સાથે સાથે યાદ રાખવાનું છે. એવું નથી કે પરીક્ષામાં દર વખતે આ વિધાન આપે. બરાબર. ફક્ત આ પ્રમેય લખો અને સાબિત કરો એવું કે આપણે આને પણ સાબિતી આપવી પડે. તો આ પ્રમેય પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં વાત કરીશું આ થેલ્સના પ્રતિપ્રમેયની. અગાઉ આપણે વાત કરી કે આ વિધાનનું પ્રતિપ્રમેય પણ છે. તો થેલ્સના પ્રતિપ્રમેય વિશેની વાત આપણે અગાઉ કરીશું. ઓકે, થેન્ક યુ.